ખેરગામના વેણફળિયા લોકો ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક હિતને અવગણી ગૌચર જમીન પર બનાવી દેવામાં આવેલ ડમ્પિંગ સાઇટના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। આ બાબતે વોર્ડ નંબર 11 અને 12 તથા આજુબાજુના ગ્રામજનો ખેરગામ સરપંચ તથા તલાટી સામે મોરચો માંડવા મૂડમાં આવી ગયા છે। ઉપરાંત જે જગ્યાએ ડમ્પિંગ સાઇટ બનાવી દેવાઈ છે ત્યાં જ ગ્રામસભા યોજવાની જીદ પકડીને બેઠા છે। ખેરગામના વેણફળિયા તથા તેની આજુબાજુના અસરગ્રસ્તો વિસ્તારના રહીશોએ ડમ્પિંગ સાઇટ સામે હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। ખેરગામ બજાર વિસ્તારમાં દૈનિક ધોરણે જે ઘનકચરો એકત્રિત કરવામાં આવે છે તે કચરાને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા જે જગ્યાએ ઠાલવવામાં આવે છે તે બ્લોક સર્વે નંબર 1148ની જમીન ગૌચરની જમીન છે। આ જગ્યાની આજુબાજુ એટલે કે 20 થી 30 મીટરના અંતરે માનવ વસ્તી આવેલી છે। આથી ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન માટેના સરકાર તથા સર્વોચ્ચ અદાલત દ્વારા આપેલા વિવિધ નિર્દેશાનુસાર સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોય આ બાબતે 336 લોકોએ સહી સાથે સરપંચ અને તલાટીને આવેદનપત્ર આપ્યું હતું। કચરાના કારણે ભૂગર્ભ જળ અને ખેતી પર અસર થાય 20,000થી પણ વધુ વસ્તી ધરાવતા ખેરગામ નગરમાં સમસ્યાનો ભરમાર છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ગટરમ્પી ડમ્પિંગ સાઇટનો છે। ખેરગામ પંચાયતના જે તે વખતના શાસકોએ કારણે આજે સમયસર ગંભીર બની રહી છે। હાલ જે સ્થિતિ ઊભી રહી છે તેને દેખતા લોકો કંટાળી ગયા છે। ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પર કચરો ઠાલવી આ જગ્યાની આજુબાજુ રહેતા લોકોને પશુઓ ખેતીવાડી પાણી તે પર્યાવરણને ગંભીર ક્ષતિઓ પહોંચાડી રહ્યા છે। આવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે જે એક ખૂબ જ ચિંતાનો વિષય છે। પ્રદૂષણના કારણે અસરગ્રસ્ત વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય સમસ્યા હવા ભૂગર્ભ જળ અસર થઈ રહી હોવાની અને ખેતીનો પણ દાટ વળી રહ્યો હોવાની ફરિયાદ કરી છે। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। આ જે ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા જે ખેરગામ બજારનો જે કચરો જે દૈનિક ધોરણે જે ભેગો કરવામાં આવે છે તે અમારા વિસ્તાર જે ખેરગામ વેણફળિયાની જે આ ગ્રામ પંચાયત દ્વારા જે કચરો નાખે એ જગ્યા ગૌચરની જગ્યા છે। ગૌચરની જગ્યામાં ગ્રામ પંચાયત ખેરગામ ગેરકાયદેસર રીતે ગૌચરની જગ્યામાં ગેરકાયદે દબાણ ઊભું કરીને આ કચરો ડમ્પિંગ કરે છે અને આ કચરો ડમ્પિંગ કરવાથી આ કચરાની જે સાઇટ છે ડમ્પિંગની સાઇટ એનાથી 50 મીટરની અંતરે 50 પણ નહીં 20 મીટરના અંતરે રહેણાંક ઘરો સ્કૂલ અને ગૌચરની જગ્યા છે અને એ ડમ્પિંગથી આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય ખેતી પાણી પશુપાલનને પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે આ જે ડમ્પિંગ સાઇટને બાજુમાં જે ઘર છે એ ઘરના વ્યક્તિ રામુભાઈ પટેલે ઘણા લાંબા સમયથી લડત ઉપાડેલી પણ પંચાયત કે જે તે તંત્ર દ્વારા ઉપરના અધિકારીઓને પણ રજૂઆત કરવા છતાં કોઈએ એ વસ્તુને ધ્યાન પર ન લીધી। ત્યાર પછી છેલ્લા 5-6 મહિનાથી વેણફળિયાના રહીશ એવા સુમિત કુમાર નવીનચંદ્ર પટેલે પણ લડત ઉપાડી પણ એમની રજૂઆતને પણ કોઈ પણ તંત્રએ ધ્યાનમાં લીધી નથી। એ બાબતે અમે ગઈ તારીખ 13 તારીખે ગ્રામ પંચાયતમાં એક આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્રમાં અમે સ્પેશિયલ ગ્રામસભા રાખવાનો અમે વિનંતી કરી છે। એ આવેદનપત્રની નકલ અમે મામલતદારશ્રી TDO શ્રી અને PSI શ્રી ખેરગામને પણ નકલ આપી છે। અમારી માંગણી આ છે કે આ જે ડમ્પિંગ સાઇટ છે એ ગૌચરની જગ્યા છે રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને તે ડમ્પિંગ સાઇટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમારી આ માંગણીના અનુસંધાનમાં અમે જે ગ્રામસભા રાખી છે એમાં જે તે તંત્ર આવીને આ ડમ્પિંગ સાઇટ પર જ અમારી ગ્રામસભા યોજે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જગ્યામાં જે પણ કચરો લઈને આવતા છે એમાં છે ને બધો જ કચરો આવતો છે। એમાં મરેલા ઢોર બી આવતા છે, મરેલા કૂતરા બી આવતા છે, મરેલા બકરા બી આવતા છે ને એ ખાડો 30 નીચે પણ ઊંડો છે એમાં નાખી જાય છે। એમાં છે ને જેટલો જે તે ગંદવાડ આવશે એ ગંદવાડ જે આજુબાજુના જે રહીશોમાં જે નાક ફાલલા કેટલું દુર્ગંધ મારે છે ને એ આ ખાડાની અંદર 3 થી 4 બકરીઓ મરી ગઈ છે પડી એટલે એ ગૌચરની અંદર પ્લાસ્ટિક ખાઈને 2 થી 3 ગાયો મરી ગઈ છે। એમના માટે કશું કોઈને કંઈ પડી નથી। આ ટોટલ જગ્યા ગૌચરની જગ્યામાં ગાય ચોરી અમે અમારી ગાય છે અમારી ભેંસ અમે કેવી રીતે લાવી શકીએ અંદર? કેમ પ્લાસ્ટિક ખાઈ ગયું મરી જાય એની જવાબદારી કોણ લે છે? આ જગ્યા ગૌચરની છે, અમારા ઘર છે, મારા પર ભેંસ છે, બધા પર ગાવ છે, બધા બકરા છે, લાવે કેમ? બધા ડરે છે કેમ? ડરવાનું કારણ કેમ કે અહીંયા ગાય ખાઈ ગઈ પ્લાસ્ટિક ખાઈ ગઈ અંદર અહીંયા ખાડામાં પડી ગઈ મરી જાય એની જવાબદારી કોણ? તંત્ર લેવાનું છે મરી જાય। ये अभियान सुंदरता स्वच्छता ही सुंदरता
આ બ્લોક સર્વે નંબર 1148 ગૌચરની જગ્યા છે, વેણફળિયા ગૌચરની જગ્યા છે. આમાં ખેરગામ ગામ પંચાયત તરફથી ઘણા વર્ષોથી ખોટા ગેરકાયદેસર કચરો નાખવામાં આવે છે ને આ કચરાને લીધે અહીંયા જમીન, પાણી, પ્રદૂષણ દરેક વસ્તુને નુકસાન પહોંચાડી રહ્યું છે. આથી અમારે આ કચરો બંધ કરાવવા માટે અગાઉ પણ વિનંતી કરેલી, પણ એ લોકો ખોટી રીતના દબાણથી અહીંયા નાખી જાય છે. અને અત્યારે અમે કાયદેસરની કાર્યવાહી માટે અભિયાન ચલાવેલું છે. અહીંયા ગયા વર્ષે પણ કૂતરા ડુક્કર આવે એને ખાવા માટે દીપડો પણ અહીંયા જોવામાં આવેલો અને એના માટે પાંજરું મૂકવામાં આવેલું, પણ એ પણ એમને જણાવવામાં આવેલું છે ગ્રામ પંચાયતને, પણ તો પણ એ લોકોને કંઈ એક્શન લીધી નથી. અને અગાઉ પણ ધીરુભાઈની ભેંસ મરણ થયેલ અને જે આહિર લોકો અહીંયા બકરા ચરાવે છે આ ખાડામાં અગાઉ પણ બકરાનું મરણ થયેલ છે ખાડામાં પડી જવાથી. એટલે એ જ અમારે કહેવાનું ગામ આ વેણફળિયા તરફથી કે અહીંયા